નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજના આ લેક્ચરમાં એવા 100 એકદમ બેઝિક થી એવા શબ્દો, એવા વાક્યો તમને શીખડાવવાનો છું અને પ્રેક્ટિસ કરાવવાનો છું કે જે શબ્દો, જે વાક્યો, શબ્દો આજે ઘણા નવા શીખવા મળશે તમને. અને જે વાક્યો છે ને એ ડગલે ને પગલે, ઓ ભાઈ, આમ તમે જુઓ એટલે વારંવાર એ શબ્દો, વાક્યો છે એ બોલવામાં આવે છે. તો આજે એવા જ વાક્યોની આપણે શરૂઆત કરવાના છીએ. તો સૌથી પહેલા તો આ વિડીયોને લાઈક કરી દેવા નમ્ર વિનંતી, અને કોમેન્ટ સેક્શનમાં એક દિલડું બધાય મસ્ત મજાની રીતે મૂકી દેજો, કારણ કે આપણી આ ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની જે ચેનલ છે એ દરેક વિદ્યાર્થીઓને અત્યારે ખૂબ જ હેલ્પફુલ થઈ રહી છે. તો ખાસ મિત્રો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટમાં દિલડું મૂકી દેવા નમ્ર વિનંતી, અને વિડીયોને લાઈક કરી દેવા નમ્ર વિનંતી. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં, તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. ઓકે, તો શરૂઆત કરીએ. આજે દરરોજ બોલાતા જે 100 વાક્યો છે એ 100 વાક્યો મસ્ત મજાની રીતે આપણે શીખવાના છે. અંગ્રેજી બોલવાનું જે પ્રથમ પગથિયું કહેવાય, પ્રેક્ટિસ આ રીતે કરશો તો જીવનમાં કોઈ દિવસ પાછા પડશો નહીં. ઓકે, તો ચલો શરૂઆત કરીએ સરસ મજાની રીતે. ખાસ મારી પાછળ રિપીટ કરતા જજો, આનંદ આવશે, મજા આવશે. બેઝિક થી શરૂઆત થયું છો અને બહુ આ વાક્યો બોલાય છે. હવે આજ પછી આ સેન્ટેન્સીસ તમારી સમક્ષ આવે તો ઇંગ્લિશમાં જ બોલવાનું. આ એક પ્રણ લેવાનો છે. રેડી? હું તૈયાર છું, આઈ એમ રેડી. ઘણી વાર પૂછે આપણે કેવું હોય, હું તૈયાર છું ભાઈ, આઈ એમ રેડી. ધીમે બોલો, ધીમે બોલો. સ્પીક સ્લોલી. શું કહેવાશે? સ્પીક સ્લોલી, સ્પીક સ્લોલી. શાંત રહો, કીપ ક્વાઇટ, કીપ ક્વાઇટ. વાંચવાનું શરૂ કરો તો કે સ્ટાર્ટ રીડિંગ. લખવાનું શરૂ કરો, સ્ટાર્ટ રાઇટિંગ. બોલવાનું શરૂ કરો, સ્ટાર્ટ સ્પીકિંગ. તો જે કંઈ પણ છે ખાસ અહીં આવો, કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. જલ્દી કરો, હરી અપ, હરી અપ, હરી અપ. આવો તમે સાંભળ્યો છે, હરી અપ એટલે જલ્દી કરો. સમય શું થયો છે? તો આપણે ઘણીવાર કેટલા વાગ્યા, સમય શું થયો છે? તો વોટ ટાઈમ ઇઝ ઇટ. વોટ ટાઈમ ઇઝ ઇટ નો મતલબ શું થાય? સમય ક્યારે થયો છે, એ એક વસ્તુ કરવાની રહેશે. ઓકે, ચલો એના પછી શું તમે ગુજરાતી બોલો છો? શું તમે ગુજરાતી બોલો છો? ડુ યુ સ્પીક ગુજરાતી? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? ડુ યુ સ્પીક મરાઠી? ડુ યુ, જે કંઈ પણ છે એ આ રીતે કહીશું. હા, હું ગુજરાતી બોલું છું તો કહેવાય યસ, આઈ સ્પીક ગુજરાતી. હા, હું ગુજરાતી બોલ્યો. યસ, આઈ સ્પોક ગુજરાતી. ઓકે, હા, હું ગુજરાતી બોલીશ. યસ, આઈ વિલ સ્પીક ગુજરાતી. તમે કેટલા વર્ષના છો? તમે કેટલા વર્ષના છો? હાઉ ઓલ્ડ આર યુ? તમે કેટલા વર્ષના છો? તમે કહો હાઉ ઓલ્ડ આર યુ. તમારો કોઈ પ્રશ્ન પૂછ્યો કેટલા વર્ષના છો ભાઈ, હાઉ ઓલ્ડ આર યુ? હું 20 વર્ષનો છું. તો હું 20 વર્ષનો છું તો આઈ એમ 20 years old. હું 25 વર્ષનો છું તો આઈ એમ 25 years old. હું 30 વર્ષનો છું, આઈ એમ 30 years old. શું તને અંગ્રેજી આવડે છે? શું તને અંગ્રેજી આવડે છે? ડુ યુ નો ઇંગ્લિશ? શું તને ગુજરાતી આવડે છે? ડુ યુ નો ગુજરાતી? શું તને આ આવડે છે? જે કંઈ પણ આવડતું હોય, ડુ યુ નો, ડુ યુ નો. થોડુંક આવડે છે તો લિટલ બીટ, એટલે કે થોડુંક આવડે છે. ટીવી ચાલુ કરો તો ટીવી ચાલુ કરો એટલે ટર્ન ઓન, એટલે કે ચાલુ કરો. કોઈ પણ ઉપકરણો ચાલુ કરવા હોય સ્વિચ થી તો એને ટર્ન ઓન ધ ટીવી. બંધ કરો, ટર્ન ઓફ ધ લાઇટ, એટલે કે ટીવી લાઇટ બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઇટ. આપણે એમ કહ્યું કે ટીવી બંધ કરો તો ટર્ન ઓફ ધ ટીવી. એ રીતના તમે કહી શકો. ટેબલ સાફ કરો, ટેબલ સાફ કરો તો ક્લીન ધ ટેબલ, ક્લીન ધ ટેબલ. ખુરશી ખસેડો, ખસેડવું એટલે શું થશે? મૂવ. તો મૂવ ધ ચેર. મૂવ ધ ચેર નો મતલબ શું થાય? કે ભાઈ ખુરશી ખસેડો. રસોડામાં જાઓ, ગો ટુ ધ કિચન. ઓફિસમાં જાઓ, ગો ટુ ધ કિચન. ઓફિસ. ક્લાસમાં જાઓ, ગો ટુ ધ ક્લાસ. જ્યાં પણ જાઓ ત્યાં. ઓકે, ચલો તમારું હોમવર્ક જુઓ, ચેક યોર હોમવર્ક. તમારું હોમવર્ક જુઓ તો ચેક યોર હોમવર્ક. તમારી પેન આપો, ગીવ મી યોર પેન. તમારી પેન આપો તો ગીવ મી યોર પેન. વિદ્યાર્થીઓ શાંતિ રાખો ને ભાઈ. તો કેવું હોય તો સ્ટુડન્ટ્સ કીપ સાયલન્સ. કીપ સાયલન્સ નો મતલબ થાય શાંતિ રાખો. પાછળ બોલો હો ને ભાઈ તો મજા આવશે. ઓકે, કોણ હાજર છે? હુ ઇઝ પ્રેઝન્ટ. કોણ હાજર છે? તો હુ ઇઝ પ્રેઝન્ટ. પુસ્તક ખોલો, ઓપન ધ બુક. પુસ્તક ખોલો તો શું થશે? ઓપન ધ બુક. આ કેટલાનું છે? તો એવું કેવું હોય તો હાઉ મચ ઇઝ ધીસ. કેટલાનું છે તો હાઉ મચ ઇઝ ધીસ. આ શું આ સસ્તું છે? શું આ સસ્તું છે? ઇઝ ઇટ ચીપ? ઇઝ ઇટ ચીપ? આવી રીતના કહી શકો. મને આ ગમે છે, આઈ લાઈક ધીસ. મને આ ગમે છે તો આઈ લાઈક ધીસ. હું આ લઉં છું, આઈ ટેક ધીસ. હું આ લઉં છું તો આઈ ટેક ધીસ.
મને બીજું બતાવો ને, શો મી અનધર. આપણે કોઈ દુકાનમાં જાય આમ કે બીજું કંઈક બતાવો ને, શો મી અનધર. તો આ રીતના અનધર એટલે કે અલગ, બીજું. હું ખુશ છું, આઈ એમ હેપી. હું દુખી છું, આઈ એમ સેડ. હું થાકી ગયો છું, તો થાકી ગયા ને ટાયર્ડ કહેવાય, તો આઈ એમ ટાયર્ડ. હું થાકી ગયો છું તો આઈ એમ ટાયર્ડ. મને ઉધરસ આવે છે, હું ઉધરસથી પીડિત છું, આઈ હેવ અ કફ. કફ નો મતલબ થાય ઉધરસ, આઈ હેવ કફ. મને ડર લાગે છે, આઈ એમ સ્કેર્ડ. સ્કેર્ડ નો મતલબ થાય ડરેલું, ડરવું, બરોબર છે. હું ગભરાઈ ગયો છું, આઈ એમ નર્વસ. આઈ એમ નર્વસ. તો તમે આ મારા પિતાજી છે, ધીસ ઇઝ માય ફાધર. તે મારા કાકા છે, હી ઇઝ માય અંકલ. જે કંઈ પણ છે. આ મારા માતા છે, ધીસ ઇઝ માય મધર, અથવા તો શી ઇઝ માય મધર, એમાંય તમે કહી શકો. મારા ભાઈનું નામ અજય છે, તો માય બ્રધર્સ શું કહેવાય? માય બ્રધર્સ નેમ ઇઝ અજય. હવે આપણે જ્યારે ઘણીવાર એવું કહેતા હોય કે મારા પપ્પાનું નામ, તો આપણે એવું બોલીએ માય ફાધર નેમ. ખાલી ફાધર નેમ ન બોલાય સાહેબ, ખોટું છે. માય ફાધર્સ નેમ એવું બોલવું પડે. માય બ્રધર્સ નેમ, માય સિસ્ટર્સ, એસ મૂકવો જ પડે. એનો મતલબ જ થાય કે ભાઈનું નામ, પપ્પાનું નામ. હવે એ કાઢ નાખો, આ એફ એપોસ્ટ્રોફી એસ, તો માય બ્રધર્સ નેમ નો મતલબ શું થાય? મારા ભાઈ નામ. એટલે અર્થનો અનર્થ નહીં કરવાનો. મારી બહેન વિદ્યાર્થીની છે, માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. તમે મારા કાકા છો, યુ આર માય અંકલ. યુ આર માય અંકલ. તમને દાદી કહેવામાં આવે છે, અથવા તો તેમને દાદી કહેવામાં આવે છે. તો આ પેસિવ વોઇસ નું વાક્ય છે, તો સી ઇઝ કોલ્ડ ગ્રાન્ડફાધર, સોરી મધર. તેઓ મારી ફેમિલી છે, દે આર માય ફેમિલી. તે મારી ફેમિલી છે, દે આર માય ફેમિલી. મારું માથું દુખે છે, આઈ હેવ હેડેક. હેડેક એટલે કે માથું દુખવું. ખાસ યાદ રાખજો, હેડેક ને શું કહેવાય? માથું દુખવું. તો આઈ હેવ હેડેક. આઈ હેવ ફીવર. આઈ હેવ સ્ટમક એક. આઈ હેવ બેક એક. જે કોઈ પણ છે. મને તાવ આવે છે, આઈ હેવ અ ફીવર. જે કઈ બીમારી થઈ હોય તો આવું બોલી શકે. મને ઉધરસ છે, આઈ હેવ અ કફ. હમણાં આગળ જ આવ્યું. મારા પગમાં દુખે છે, તો એમ કહી શકો માય લેગ હર્ટ્સ, અથવા તો આઈ હેવ લેગ પેઇન, અથવા તો આઈ હેવ પેઇન ઇન માય લેગ. એ રીતે કહી શકો. મને પેટમાં દુખે છે, આઈ હેવ સ્ટમક એક. મારા દાંત દુખે છે, આઈ હેવ ટૂથ એક. બરોબર છે. મને આરામની જરૂર છે, આઈ નીડ રેસ્ટ. આપણે કહેતા મને તાવ ને એવું તો મારે આરામની જરૂર છે, આઈ નીડ રેસ્ટ. ઓકે. મારે બસ સ્ટેશન જવું છે, આઈ વોન્ટ ટુ ગો. મારે જવું છે તો આઈ વોન્ટ ટુ ગો ટુ ધ બસ સ્ટેશન. આઈ વોન્ટ ટુ ગો ટુ પોલીસ સ્ટેશન. આઈ વોન્ટ ટુ ગો ટુ રેલવે સ્ટેશન. આઈ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ. આઈ વોન્ટ ટુ ગો ટુ. આવો સતત ને સતત આવા વાક્યો બોલતું રહેવાનું, જેનાથી અંગ્રેજી સરળ થાય. પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. ચલો, સ્ટેશન ક્યાં છે? વેર ઇઝ ધ સ્ટેશન? સ્ટેશન ક્યાં છે? તો વેર ઇઝ ધ સ્ટેશન. શું તમે રસ્તો બનાવી શકો છો? હે ભાઈ, શું તમે રસ્તો બનાવી શકો છો? કેન યુ શો? બતાવી શકો છો, બનાવી શકો છો. શું તમે મને રસ્તો બતાવી શકો? કેન યુ શો મી ધ વે? કેન યુ શો મી ધ વે? એ જમણી બાજુએ છે, ઇટ ઇઝ ઓન ધ રાઈટ સાઈડ. ઇટ ઇઝ ઓન ધ રાઈટ સાઈડ. એ ડાબી બાજુએ છે, ઇટ ઇઝ ઓન લેફ્ટ સાઈડ. આપણે ક્યારેક પૂછતા હોય કોઈ, અથવા તો આપણને પૂછે કે હોટેલ ક્યાં છે? ઇટ ઇઝ ઓન લેફ્ટ સાઈડ. ઇટ ઇઝ ઓન રાઈટ સાઈડ. તો આ રીતે તમે કહી શકો. સીધા જ જાઓ, ગો સ્ટ્રેટ. અહીંયા રોકો, સ્ટોપ હિયર. અહીંયા ઉભા રહ્યો એલા, સ્ટોપ હિયર. મારો મોબાઈલ બંધ છે, માય ફોન ઇઝ ઓફ. માય ફોન ઇઝ ઓફ. મારું નેટ ચાલતું નથી, તો તમે કહી શકો માય ઇન્ટરનેટ ઇઝ નોટ વર્કિંગ. માય ઇન્ટરનેટ ઇઝ નોટ વર્કિંગ. વાઈફાઈ કનેક્ટ થતું નથી, અથવા તો નથી થયું. વાઈફાઈ ઇઝ નોટ કનેક્ટેડ. વાઈફાઈ ઇઝ નોટ કનેક્ટેડ. મને નેટ ચેક કરવું છે, આઈ નીડ ટુ ચેક ધ ઇન્ટરનેટ. આઈ નીડ ટુ ચેક ધ ઇન્ટરનેટ. મને ચાર્જર આપો, ગીવ મી ધ ચાર્જર. ને બેટરી પર ગીવ મી ધ ચાર્જર. ફોન સાયલેન્ટ પર મૂકો, પુટ ધ ફોન ઓન સાયલેન્ટ. ક્યારેય કોઈને કેવું હોય ને તો પછી આવા શબ્દો વાપરવાના, ઇંગ્લિશમાં બોલવાના, જેથી ફાયદો થશે. મને એક ફોટો મોકલો, સેન્ડ મી અ ફોટોગ્રાફ. સેન્ડ મી અ ફોટો. ચલો, મારે ઓફિસે જવું છે, આઈ હેવ ટુ ગો ટુ ઓફિસ. તો મારે ઓફિસે જવું તો આઈ વોન્ટ ટુ આવશે, બરોબર, આઈ વોન્ટ ટુ. પણ મારે ઓફિસે જવું છે, જવું પડે છે, તો આઈ હેવ ટુ ગો ટુ ઓફિસ. આ રીતે સેન્ટેન્સ બનશે. મારું કામ બાકી છે, માય વર્ક ઇઝ પેન્ડિંગ. માય વર્ક ઇઝ પેન્ડિંગ. મને મીટિંગ છે, મારે મીટિંગ છે, આઈ હેવ અ મીટિંગ. મારે મીટિંગ છે, તમે કહી શકો આઈ હેવ અ મીટિંગ. આ ફાઇલ જલ્દી આપો, ગીવ મી ધીસ ફાઇલ ક્વિકલી. ક્વિકલી, જલ્દી આપો. તમારું કામ શરૂ કરો, સ્ટાર્ટ યોર વર્ક. તમારું કામ શરૂ કરો, તો સ્ટાર્ટ યોર વર્ક. શું તમે રિપોર્ટ તૈયાર કરો છો? તો આર યુ પ્રિપેરિંગ ધ રિપોર્ટ? તમે પ્રિપેર કરી રહ્યા છો. ઓકે. હું હવે ઓફિસથી નીકળી રહ્યો છું. એવું કેવું, હું અત્યારે ઓફિસથી નીકળી રહ્યો છું. આઈ એમ લિવિંગ ધ ઓફિસ નાવ. હું અત્યારે ઓફિસથી નીકળી રહ્યો છું.
એના પછી સાહેબ એક વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન સાહેબ ડાઉનલોડ કરી લેજો, હજી સુધી નથી કરી, કારણ કે આ એપ્લિકેશન પરથી ઘણા બધા વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલતા થઈ ગયા છે. કારણ કે અહીંયા ગુજરાતીઓ માટે એકદમ સહેલો રસ્તો છે અંગ્રેજી શીખવાનો, કારણ કે એકદમ ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાડવામાં આવે છે અને કાઠિયાવાડી એકદમ દેશી ભાષામાં, કે તરત જ તમને મગજમાં ઉતરી જાય એ ભાષામાં અંગ્રેજી શીખવાડવામાં આવે છે. અને બધું સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ. એક આ કોર્સ છે જેની પ્રાઇસ 1199 છે, 1 વર્ષની પ્રાઇસ, આખા વર્ષની. એમાં શું આવી જાય? દર શુક્રવારે લેક્ચર આવે 1 વર્ષ દરમિયાન. દર શુક્રવારે બધા રેકોર્ડેડ લેક્ચર તો હોય સ્ટેપ બાય સ્ટેપ, જે તમને યુટ્યુબ પર ક્યાંય ન મળે, પણ અહીંયા બનાવવામાં આવ્યા છે. એના માટે સ્પેશિયલ બનાવવામાં આવ્યા કે એક ટોપિકના 50 વાક્યોની પ્રેક્ટિસ સાથે દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ આપી છે, પ્રેક્ટિસ આપેલી છે, અને 7000 થી વધારે સેન્ટેન્સની એક PDF બુક જે તમને ફ્રીમાં આપવાની, તમે પ્રિન્ટ કઢાવી શકો. વોટ્સઅપ સપોર્ટ આપવામાં આવે છે. અને સાથે એક 999 છે, એમાં ખાલી એક ફેર એટલો છે, દર મહિનાની 1 તારીખે એક લેક્ચર લાઈવ આવશે, બાકી બધું સેમ 1 વર્ષ. અને એક છે 749 કે જેમાં ઓનલી રેકોર્ડેડ કોર્સ છે. નંબર આપ્યો છે, નંબર ઉપર કોલ કરો, મેસેજ કરો કે ભાઈ આ બુક, આ કોર્સિસ વિશે અમારે માહિતી મેળવી તો તમને આપશે, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ તમે ડાઉનલોડ કરી શકો છો. ખાસ કરી લેજો. ચલો, એના પછી છે મારું હોમવર્ક પૂરું છે. માય હોમવર્ક ઇઝ કમ્પ્લીટ. માય હોમવર્ક ઇઝ કમ્પ્લીટ. આ પ્રશ્ન ખૂબ જ સરળ છે. આ પ્રશ્ન ખૂબ જ સરળ છે. તો ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ઇઝી. ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ઇઝી. શું તમારો લેક્ચર પૂરો થયો? પૂરો થઈ ગયો? ઇઝ યોર લેક્ચર ઓવર? ઇઝ યોર લેક્ચર ઓવર? એ નોનવેજ ખાય છે, ખરેખર ન ખવાય. હી ઇટ્સ નોન વેજ. મારા શિક્ષક ખૂબ સારા છે. માય ટીચર ઇઝ વેરી ગુડ. મને પરીક્ષા માટે તૈયારી કરવી છે, તો આઈ હેવ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ. આઈ હેવ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ. હેલો, તમે કોણ બોલો છો? ફોન બનાવે તો આવા વાક્ય બોલે. હેલો, તમે કોણ બોલો છો? હેલો, હુ ઇઝ સ્પીકિંગ? હુ ઇઝ સ્પીકિંગ કહેવાનું. આવું માફ કરો, ખોટો નંબર છે ભાઈ. સોરી, રોંગ નંબર. શું કહેવાય? રોંગ નંબર. ફોન નહીં લેતો. હી ઇઝ નોટ પિકિંગ અપ ધ કોલ. આપણે કહેવાય ફોન નહીં લેતો, ફોન નહીં ઉપાડતો ભાઈ, એટલે ફોન ઉપર ને તો ફોન નહીં લેતો. થોડી વાર પછી કોલ કરો. કોલ આફ્ટર સમ ટાઈમ. કોલ આફ્ટર સમ ટાઈમ, થોડા વાર પછી કોલ કરો. મને તરત કોલ કરજો ભાઈ, તરત. તમે ફ્રી થાવ તરત કોલ કરો. કોલ મી ઇમિડિયેટલી. ઇમિડિયેટલી એટલે કે તરત જ કોલ કરો. શું તમે મને ફોન કર્યો હતો? તમે મને ફોન કર્યો હતો? ડીડ યુ કોલ મી? ડીડ યુ કોલ મી? મારું નેટવર્ક નથી. આઈ હેવ નો નેટવર્ક. મારે નેટવર્ક નથી. આઈ હેવ નો નેટવર્ક. મને મેન્યુ કાર્ડ આપો ને ભાઈ. હોટલમાં જાય તો મને મેન્યુ કાર્ડ આપો. ગીવ મી ધ મેન્યુ કાર્ડ. ગીવ મી ધ મેન્યુ કાર્ડ. શું તમારી પાસે પાવભાજી છે ભાઈ? તમે પાવભાજી રાખો છો? તો ડુ યુ હેવ પાવભાજી? ડુ યુ પાવભાજી? મારે સ્પાઇસી ખાવું છે, તીખું. આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ સ્પાઇસી. સ્પાઇસીનો મતલબ થાય તીખું. પાણી લાવશો? પ્લીઝ પાણી લાવશો? કેન યુ બ્રિંગ સમ વોટર? કેન યુ બ્રિંગ સમ વોટર? હોટલમાં જાઓ તો કે કેન યુ બ્રિંગ સમ વોટર? મારે પાર્સલ જોઈએ છે. આઈ વોન્ટ અ પાર્સલ. આઈ વોન્ટ અ પાર્સલ. બિલ લાવો. બ્રિંગ ધ બિલ પ્લીઝ. બ્રિંગ ધ બિલ પ્લીઝ. ખોરાક સ્વાદિષ્ટ હતો. ધ ફૂડ વોઝ ડિલિશિયસ. ડિલિશિયસ એટલે ખૂબ જ સ્વાદિષ્ટ, એનો મતલબ એવો થશે. મિત્રો, ખાસ ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ એ પણ એક એવી વસ્તુ છે, કારણ કે આપણે અંગ્રેજી માટે આ PDFs એવી બનાવવામાં આવી છે ને સરળમાં ને એકદમ ઇઝી વેમાં સમજાય છે, કારણ કે આમાં 3000 થી વધારે શબ્દો ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે, સ્પેલિંગ સાથે 7000 થી વધારે વાક્યોની પ્રેક્ટિસ કરાવેલી છે. દરેક વાક્યોની અલગ અલગ પ્રેક્ટિસ, બધી વસ્તુ આમાં આપી દેવામાં આવે. 7000. અને સાથે સાથે એક છે 60 ડેઝની પ્રેક્ટિસ બુક, જેમાં વાક્યોની તમારે સાથે પ્રેક્ટિસ કરવાની હોય. એની આન્સર કી પણ આપેલી જ હોય છે. સાહેબ, એક વર્બની PDF ફ્રીમાં આપવામાં આવે છે. ટોટલ પ્રાઇસ 417 થાય, પણ અત્યારે ઓફર છે 299 રૂપિયામાં તમને 4 PDF મોકલી દેવામાં આવશે. આ QR કોડ ઉપર 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ તમારા નંબર ઉપર મોકલાવી દેશો એટલે 4 PDF તમને મોકલાવી દેવામાં આવશે. અથવા તો વધુ ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. કરો એટલે તમને વધારે માહિતી મળશે. મિત્રો, આપણી એક આ WhatsApp ચેનલ ચાલુ છે, જેમાં 23,000 થી વધારે લોકો ફ્રીમાં અંગ્રેજી ત્યાંથી શીખી રહ્યા છે. કારણ કે અહીંયા શું મળશે તો કે અમે તમને ફ્રીમાં જે પણ છે, ક્યારે લેક્ચર છે, શું છે, બધી ઇન્ફોર્મેશન ત્યાં આપીએ છીએ. દરેક વિડીયોની લિંક પણ ફ્રીમાં ત્યાં આપીએ છીએ. તો આ નંબર ઉપર મેસેજ કરશો એટલે WhatsApp ચેનલ પર લિંક આવશે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ચેનલ લિંક છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. ટેલિગ્રામ પર જોડાઈ જજો. અને એક ખાસ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરવાનું ભૂલતા નહીં. ક્યાં તો કે ઇન્સ્ટાગ્રામમાં, કારણ કે ત્યાં પણ 6 લાખથી વધારે લોકો અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છે. કારણ કે એવી મસ્ત મજાની રીલો મૂકી અને આપણે નાની નાની
વાક્યો દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવે છે. તો મિત્રો જે આ 100 વાક્ય હતા ને એ એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવાડેવા હતા. વિડીયોને શેર કરી દો, લાઇકનું બટન પહેલા દબાવી દો, કોમેન્ટ સેક્શનમાં દિલનું એક મૂકી દેજો અમારી મહેનત માટે, અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવવાનું છે. આપણી નવી ચેનલ છે તો તમારે સપોર્ટ કરવાનું છે, તો ખાસ એક વખત સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.